હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 યુનિટ 1 ભાગ 2 જોઈશું. એની અંદર આપણે ક્વેશ્ચન નંબર 3, 4, 5, 6, 7, 8 અને 9 જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે શેપના નામ જોઈશું. તો પહેલું ચિત્ર છે સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. SQUARE, સ્ક્વેર એટલે ચોરસ. રેક્ટેંગલ એટલે લંબચોરસ. RECTANGLE, રેક્ટેંગલ એટલે લંબચોરસ. ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. TRIANGLE, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. સર્કલ. સર્કલ એટલે વર્તુળ. CIRCLE, સર્કલ એટલે વર્તુળ. થર્ડ નંબરનો ક્વેશ્ચન, આપેલા આકાર જોઈ યોગ્ય શબ્દ ફરતે સર્કલ દોરો. એમાં પહેલું ચિત્ર શાનું છે? રેક્ટેંગલનું. તો રેક્ટેંગલનો સ્પેલિંગ જોઈ એના ઉપર આપણે શું કરીશું? વર્તુળ દોરીશું. બીજા નંબરનું જો સર્કલ છે તો સર્કલનો સ્પેલિંગ ગોતી અને એના ઉપર આપણે શું કરીશું? વર્તુળ કરીશું. થર્ડ નંબરનો શું છે? સ્ક્વેર. તો સ્ક્વેરનો સ્પેલિંગ શોધી એની ઉપર આપણે સર્કલ દોરીશું. અને 4 નંબરમાં છે ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ત્રિકોણનું સ્પેલિંગ શોધી અને એની પર સર્કલ કરીશું. ચાલો નેક્સ્ટ. આપેલા આકારોની સંખ્યા લખો. તો આમાં કેટલાક ચોરસ આપેલા છે. શું છે વિદ્યાર્થી મિત્રો? કેટલાક ચોરસ આપેલા. તો ચોરસ આપણે કાઉન્ટ કરી એટલે કે ગણી અને લખવાના છે. તો આમાં મેં લખેલા છે, જો વિદ્યાર્થી મિત્રો, 1 2 3 4 5 6 7 8 9. તો કેટલા છે? 9 છે. તો આપણે 9 લખવાના છે. આગળ કેટલા ત્રિકોણ છે તે ગણવાના છે. શું ગણવાનું છે આમાં? ત્રિકોણ. તો ત્રિકોણ મેં લખેલા છે નંબર, તો ગણો. 1 2 3 4 5 6 7 અને 8. કેટલા છે ત્રિકોણ? 8. થર્ડ નંબર, કેટલા વર્તુળ છે? આમાં શું ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો? વર્તુળ. તો અહીંયા જો 1 2 3 4 5 6 7 8 ને 9. કેટલા વર્તુળ છે વિદ્યાર્થી મિત્રો? 9. કેટલાક લંબચોરસ છે? અહીંયા આપણે શું ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો? લંબચોરસ. તો અહીંયા કાઉન્ટ કરો. ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો. 1 2 3 4 5 6 7. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 7. લંબચોરસ કેટલા છે? 7. 5મા નંબરનો ક્વેશ્ચન છે, આપેલા આકારોના રંગ પ્રમાણે ચિત્રોમાં રંગ પૂરો. તો અહીંયા ચિત્રમાં મેં રંગ પૂરી દીધા છે. ત્યાં તમારે આ પ્રમાણે અંદર રંગ પૂરવાના છે. તો જો ચોરસની અંદર કયો કલર છે? રેડ. અને લંબચોરસમાં બ્રાઉન. અને સર્કલની અંદર યલો. અને ત્રિકોણની અંદર ગ્રીન એટલે કે લીલો. આ પ્રમાણે તમારે કલર પૂરવાના છે. ચાલો એ પ્રમાણે આપણે પ્રશ્નોના આન્સર આપીશું. હવે પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ કલર ઓફ ધ સ્ક્વેર? ચોરસનો રંગ કેવો છે? તો યલો છે કે રેડ? તો આપણે હાલ જોયું તો કેવો છે વિદ્યાર્થી મિત્રો? રેડ એટલે કે લાલ છે. તો પહેલામાં આન્સર શું આવશે? રેડ. બીજા નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ કલર ઓફ ધ ટ્રાયેંગલ? ટ્રાયેંગલમાં એટલે કે ત્રિકોણનો રંગ કયો છે? ગ્રીન છે કે બ્રાઉન? તો એમાં આપણે કયો આવશે? ગ્રીન એટલે કે લીલો. ત્રિકોણનો રંગ કેવો છે? લીલો. વોટ ઇઝ ધ કલર ઓફ ધ રેક્ટેંગલ? લંબચોરસનો રંગ કેવો છે? રેડ કે બ્રાઉન? તો આપણે જોયું એ પ્રમાણે બ્રાઉન છે. કેવો? બ્રાઉન એટલે કે ભૂરો છે. કેવો વિદ્યાર્થી મિત્રો? એનો આન્સર આવશે
બ્રાઉન. ચલો 4 નંબરનો, વોટ ઇઝ ધ કલર ઓફ ધ સર્કલ? વર્તુળનો રંગ કેવો છે? ગ્રીન કે યલો? તો કેવો છે વિદ્યાર્થી મિત્રો? યલો એટલે કે પીળો છે. તો 5મા નંબરનો ક્વેશ્ચન હવે જોઈશું. વોટ ઇઝ ધ કલર ઓફ ધ ટ્રી? ઝાડનો રંગ કેવો છે? રેડ કે ગ્રીન? રેડ કે ગ્રીન? તો આપણને ખબર છે ઝાડનો રંગ કેવો હોય વિદ્યાર્થી મિત્રો? લીલો એટલે કે ગ્રીન હોય. વોટ ઇઝ ધ કલર ઓફ ધ સન? સૂર્યનો રંગ કેવો છે? યલો કે બ્રાઉન? તો કેવો આવે વિદ્યાર્થી મિત્રો? પીળો એટલે કે યલો. ચાલો આગળ 7 નંબરનો ક્વેશ્ચન. વોટ ઇઝ ધ કલર ઓફ ધ ડોર? દરવાજાનો રંગ કેવો છે? ગ્રીન કે બ્રાઉન? કેવો છે વિદ્યાર્થી મિત્રો? બ્રાઉન. કેવો છે? બ્રાઉન એટલે કે ભૂરો છે. 8મા નંબરનો ક્વેશ્ચન. વોટ ઇઝ ધ કલર ઓફ ધ વિન્ડો? બારીઓનો રંગ કેવો છે? રેડ કે ગ્રીન? તો કેવો છે વિદ્યાર્થી મિત્રો? ગ્રીન એટલે કે લીલો છે. હવે 9મા નંબરનો ક્વેશ્ચન. વોટ ઇઝ ધ કલર ઓફ ધ વોલ? વોલ એટલે દિવાલ. દિવાલનો રંગ કેવો છે? બ્રાઉન કે રેડ? તો કેવો છે વિદ્યાર્થી મિત્રો? રેડ એટલે કે લાલ છે. 10મા નંબરનો ક્વેશ્ચન. વોટ ઇઝ ધ કલર ઓફ ધ રૂફ? છતનો રંગ કયો છે? ગ્રીન કે યલો? તો કેવો છે વિદ્યાર્થી મિત્રો? ગ્રીન. ગ્રીન એટલે લીલો છે. 12મા નંબરનો ક્વેશ્ચન, 11મા નંબરનો ક્વેશ્ચન. હાઉ મેની સ્ક્વેર આર ધેર? કેટલા ચોરસ છે? 1 કે 5? કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો 1. આન્સર શું આવશે? 1 એટલે કે એક જ છે. 12 નંબરનો ક્વેશ્ચન. હાઉ મેની સર્કલ આર ધેર? કેટલા વર્તુળ છે? 5 કે 7? તો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 5 એટલે કે 5 છે. 13 નંબરનો ક્વેશ્ચન. હાઉ મેની ટ્રાયેંગલ્સ આર ધેર? કેટલા ત્રિકોણ છે? 9 કે 5? તો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 5 એટલે કે 5 છે. 14 નંબરનો ક્વેશ્ચન. હાઉ મેની રેક્ટેંગલ્સ આર ધેર? કેટલા લંબચોરસ છે? 3 કે 2? તો 3 એટલે કે 3 છે. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 3. ચલો હવે આપણે જોઈશું અપોઝિટ એટલે કે વિરોધી શબ્દો. બિગ. બિગ એટલે મોટું અને સ્મોલ એટલે નાનું. બિગનો સ્પેલિંગ BIG. બિગ એટલે મોટું. સ્મોલ SMALL. સ્મોલ એટલે નાનું. હોટ. હોટ એટલે ગરમ. HOT. હોટ એટલે ગરમ. કોલ્ડ. COLD. કોલ્ડ એટલે ઠંડુ. ઓલ્ડ. ઓલ્ડ એટલે જૂનું. OLD. ઓલ્ડ એટલે જૂનું. ન્યૂ એટલે નવું. NEW. ન્યૂ એટલે નવું. લોંગ. લોંગ એટલે લાંબુ. LONG. લોંગ એટલે લાંબુ. શોર્ટ. શોર્ટ એટલે ટૂંકું. SHORT. શોર્ટ એટલે ટૂંકું. ટોલ. ટોલ એટલે ઊંચું. TALL. ટોલ એટલે ઊંચું. શોર્ટ. શોર્ટ એટલે ઠીંગણું. SHORT. શોર્ટ એટલે ઠીંગણું. સ્લો. સ્લો એટલે ધીમું. SLOW. સ્લો એટલે ધીમું. ફાસ્ટ. ફાસ્ટ એટલે ઝડપી. FAST. ફાસ્ટ એટલે ઝડપી. લાઇટ. લાઇટ એટલે હલકું. વજનમાં જે હલકું હોય એને લાઇટ કહેવાય. તો LIGHT. લાઇટ એટલે હલકું. હેવી એટલે વજનદાર. HEAVY. હેવી એટલે વજનદાર. સ્ટ્રોંગ. સખત મજબૂત.
STRONG સ્ટ્રોંગ એટલે સખત. વીક એટલે નબળું. WEAK વીક એટલે નબળું. હેપી હેપી એટલે ખુશ. HAPPY હેપી એટલે ખુશ. સેડ સેડ એટલે ઉદાસ. SAD સેડ એટલે ઉદાસ. ફેટ ફેટ એટલે જાડું. FAT ફેટ એટલે જાડું. થીન એટલે પાતળું. THIN થીન એટલે પાતળું. થીક થીક એટલે જાડું. થીક એટલે પણ જાડું થાય. THICK થીક એટલે જાડું અને થીન એટલે પાતળું. THIN થીન એટલે પાતળું. હવે 6 નંબરનો ક્વેશ્ચન જોઈશું. આપેલા ચિત્રોને યોગ્ય શબ્દ સાથે જોડો. આપણે જે વિરોધી શબ્દો જોયા વિદ્યાર્થી મિત્રો, એના આધારે જ આ ક્વેશ્ચનનો આન્સર આપણે કરીશું. તો ઓલ્ડ ઓલ્ડ એટલે જૂનું, એટલે ઘરડો માણસ પણ થાય. એને ઓલ્ડની સામે આપણે લાઈન કરવાની છે. અને યંગ યંગ એટલે યુવાન. ન્યૂ ન્યૂ એટલે નવું. ઓલ્ડ એટલે જૂનું. આ જૂનું ફ્રોક છે અને આ નવું ફ્રોક છે, એટલે નવાની સામે ન્યૂ અને જૂનાની સામે ઓલ્ડ. બિગ કાઇટ અને સ્મોલ કાઇટ. બિગ એટલે મોટો કાઇટ, મોટો પતંગ, અને સ્મોલ એટલે નાનો પતંગ. ચાલો નેક્સ્ટ. ફેટ ફેટ એટલે જાડો માણસ. જાડો હોય એને ફેટ કહેવાય. થીન એટલે પાતળો. શોર્ટ શોર્ટ એટલે નાનું. ટોલ એટલે ઊંચો, હાઇટમાં ઊંચો હોય એની સામે આપણે ટોલ કરીશું. સેડ સેડ એટલે દુઃખી અને હેપી એટલે ખુશ, ખુશી. લોંગ લોંગ એટલે લાંબુ. શોર્ટ એટલે નાનું. થીન થીન એટલે પાતળું. થીક એટલે જાડું. હોટ એટલે ગરમ અને કોલ્ડ એટલે ઠંડુ. સ્લો સ્લો એટલે ધીમું. ફાસ્ટ એટલે ઝડપી. લાઇટ એટલે વજનમાં હલકું હોય એને લાઇટ કહેવાય. હેવી એટલે વજનમાં વધારે વજન હોય એને હેવી કહેવાય. સ્ટ્રોંગ સ્ટ્રોંગ એટલે મજબૂત. STRONG સ્ટ્રોંગ એટલે મજબૂત. વીક એટલે કમજોર. WEAK વીક એટલે કમજોર. ચલો મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી કોમેન્ટ જરૂર કરો. હવે આપણે શું જોઈશું વિદ્યાર્થી મિત્રો? નંબર્સ. બધા નંબર જોઈશું 1 થી 20 સુધીના. ચલો સ્ટાર્ટ કરીએ. ONE 1 એટલે 1. TWO 2 એટલે 2. THREE 3 એટલે 3. FOUR 4 એટલે 4. FIVE 5 એટલે 5. SIX 6 એટલે 6. SEVEN 7 એટલે 7. EIGHT 8 એટલે 8. NINE 9 એટલે 9. TEN 10 એટલે 10. 11 એટલે 11. ELEVEN 11 એટલે 11. 12 એટલે 12. TWELVE 12 એટલે 12. 13 THIRTWEN 13 એટલે 13. 14 FOUR 14 TWEN 14 એટલે 14. FOUR TWEN 14 એટલે 14. 15 FIF TWEN 15 એટલે 15. SIX TWEN 16 એટલે 16. SEVEN
TEEN 17 એટલે 17, 18 EIGHTEEN 18 એટલે 18, 19 NINETEEN 19 એટલે 19, 20 TWENTY 20 એટલે 20, 21 TWENTY ONE 21 એટલે 21, 22 TWENTY TWO 22 એટલે 22, 23 એટલે 23 TWENTY THREE 23 એટલે 23, 24 TWENTY અને FOUR 4 24 એટલે 24, 25 TWENTY FIVE 25 એટલે 25, 26 TWENTY SIX 26 એટલે 26, 27 TWENTY SEVEN 27 એટલે 27, 28 TWENTY EIGHT 28 એટલે 28, 29 TWENTY NINE 29 એટલે 29, THIRTY 30 એટલે 30, THIRTY એટલે 30 એટલે 30. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 31 થી 40 સુધી જોઈશું. 31 નો સ્પેલિંગ છે THIRTYONE 31 એટલે 31, 32 THIRTYTWO 32 એટલે 32, THIRTY THREE 33 એટલે 33, THIRTY FOUR 34 એટલે 34, THIRTY FIVE 35 એટલે 35, 36 THIRTY SIX 36 એટલે 36, THIRTY SEVEN 37 એટલે 37, THIRTY EIGHT 38 એટલે 38, THIRTY NINE 39 એટલે 39, FORTY 40 એટલે 40. હવે 41 થી 50 સુધી FORTYONE 41 એટલે 41, FORTY TWO 42 એટલે 42, FORTY THREE 43 એટલે 43, FORTY 44 એટલે 44, FORTY FIVE 45 એટલે 45, FORTY SIX 46 એટલે 46, FORTY SEVEN 47 એટલે 47, FORTY EIGHT 48 એટલે 48, FORTY NINE 49 એટલે 49, FIFTY 50 એટલે 50. 7 નંબરનો ક્વેશ્ચન છે ખૂટતા અંકો લખો. એટલે જે અંકો નથી લખેલા એ લખવાના છે. તો મેં લખી દીધા છે, તમે આ પ્રમાણે લખી દેજો વિદ્યાર્થી મિત્રો. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
અને 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50. ચલો નેક્સ્ટ 8 નંબરનો ક્વેશ્ચન છે, આપેલા ચિત્રો ગણી સંખ્યા અંગ્રેજી અંકો લખો. તો આ ચિત્રો ગણી અને એના આપણે અંક લખવાના છે. તો કેટલા કપ છે વિદ્યાર્થી મિત્રો, કાઉન્ટ કરો એટલે કે ગણી નાખો. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એટલે કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 12 છે. હવે આપણે અહીંયા કલર ગણવાના છે. કેટલાના બોક્સ છે, 5 5નું જોડ છે. તો 5 10 15 અને 20 કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 20. હવે બલૂન કેટલા છે, 5 ને 5 10 તો કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 10. હવે ફૂટબોલ કેટલા છે વિદ્યાર્થી મિત્રો, કાઉન્ટ ગણો તો, કાઉન્ટ કરીને કહો મને. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 60 કેટલા ફૂટબોલ છે, 60. ચલો આગળનો. હવે એપલ કાઉન્ટ કરો વિદ્યાર્થી મિત્રો, એપલ કાઉન્ટ કરો કેટલા છે, 1 2 3 4 5 6 7 8 કેટલા છે વિદ્યાર્થી મિત્રો, એપલ 8. અહીંયા ફ્લાવર ગણવાના છે. તો ગણી નાખો વિદ્યાર્થી મિત્રો. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 60 અને 70 તો કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 70. હવે કાઇટ એટલે કે પતંગ ગણી નાખો. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 60 70 અને 80 કેટલા પતંગ છે, 80. હવે અહીંયા ઝાડ ગણવાના છે. તો કેટલા ઝાડ છે, તો 1 2 3 4 5 6 કેટલા છે ઝાડ, 6 એટલે કે 6. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 9 નંબરની અંદર પત્તા ગણવાના. તો પત્તા ગણી નાખો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 13 એટલે કે 13 છે. તો 10 નંબરમાં આપણે બોલ ગણીશું. તો કેટલા બોલ છે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 50 છે. કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 50 એટલે કે 15 છે. કેટલા, 15. તો લખી નાખો 15. ચાલો હવે 50 થી 60 સુધી આપણે લખીશું નંબર. તો 50નો સ્પેલિંગ શું થાય, FIFTY, 50 એટલે 50. હવે 51 52 53 54 55 56 57 58 અને 59 અને 60 60. તો 60નો સ્પેલિંગ શું થાય, SIXTY, 60 એટલે 60. નાઇન નંબરનો ક્વેશ્ચન છે, ગણતરી કરી સંખ્યા લખો. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ કલરનું આપણને એક જોડ આપેલી છે. તો કેટલા કલર છે અહીંયા ગણો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10ની જોડ છે. તો કેટલા વિદ્યાર્થી મિત્રો, 10ની છે. તો 10 ને 10 એટલે કે 10 ને 10 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, 20. પછી 30 40 અને 50 એટલે કેટલા છે કલર, 50. અને એક અલગથી આપણને આપેલો છે જો વિદ્યાર્થી પ્લસ પ્લસ 1 કરેલો છે. એટલે 50 વત્તા 1 કેટલા થાય, 51. કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, 51. તો અહીંયા એ પ્રમાણે છે. તો 10 20 30 40 અને 50 અને જે પ્લસ કરીને અલગથી કલર આપ્યા છે એ કાઉન્ટ કરી દેવાના એટલે કે ગણી નાખવાના. તો 1 2 3 4 5 અને 6. તો 50 વત્તા 6 કેટલા થાય, 56. 50 વત્તા 6 56. ચલો આની અંદર પણ આપણે કાઉન્ટ કરી દેશે. તો આ તો 10 20 30 40 અને 50 વત્તા કેટલા છે ઉપરના ગણી નાખો. તો 1 2 3 4 5 6 7 8 અને 9. 50 વત્તા 9 કેટલા થાય, 59. 59 વત્તા 6 કેટલા થાય, 64. 64 વત્તા 1 કેટલા થાય, 66. 66 વત્તા 2 કેટલા થાય, 68. 68 વત્તા 3 કેટલા થાય, 69. 69 વત્તા 4 કેટલા થાય, 70. 70 વત્તા 5 કેટલા થાય, 75. 75 વત્તા 6 કેટલા થાય, 80. 80 વત્તા 7 કેટલા થાય, 82. 82 વત્તા 8 કેટલા થાય, 89. 89 વત્તા 10 કેટલા થાય, 100. 100 વત્તા 11 કેટલા થાય, 100. 100 વત્તા 12 કેટલા થાય, 100. 100 વત્તા 13 કેટલા થાય, 100. 100 વત્તા 14 કેટલા થાય, 100. 100 વત્તા 15 કેટલા થાય, 100. 100 વત્તા 16 કેટલા થાય, 100. 100 વત્તા 17 કેટલા થાય, 100. 100 વત્તા 18 કેટલા થાય, 100. 100 વત્તા 19 કેટલા થાય, 100. 100 વત્તા 20 કેટલા થાય, 100. 100 વત્તા 21 કેટલા થાય, 100. 100 વત્તા
અહીંયા પણ એ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો, 10, 20, 30, 40, 50 અને વત્તા કેટલા છે કલર? તો અહીંયા ગણો 1, 2, 3 અને 4. 50 વત્તા 4 કેટલા થાય? 54. 5 નંબરમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એ પ્રમાણે કલર આપેલા છે. તો 10, 20, 30, 40 અને 50. ઉપર કેટલા છે કાઉન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 50 વત્તા 8 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 58. અહીંયા પણ એ પ્રમાણે છે, કાઉન્ટ કરો તો 10, 20, 30, 40 અને 50. અને ઉપર કેટલા આપેલા છે? તો 2, 1 અને 2. તો 50 વત્તા 2 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 52. તો હવે 7 નંબરમાં જો 10, 20, 30, 40 અને 50. અહીંયા તો 50 જ આપણે લખી દેવાના, પ્લસ કરી અને અહીંયા જે અલગથી કલર કર્યા છે એ કાઉન્ટ કરવાના ખાસ વિદ્યાર્થી મિત્રો. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. 50 વત્તા 7 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 57. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 10, 20, 30, 40 અને 50. 50 વત્તા ઉપરના કલર ગણવાના. તો 1, 2, 3, 4 અને 5. 50 વત્તા 5 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 55. હવે 9મા નંબરનો ક્વેશ્ચન. તો 10, 20, 30, 40 અને 50. હવે ઉપરના કલર આપણે ખાસ ગણવાના. ગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 50 વત્તા 10 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 60. જો હવે 10મા નંબરનો લાસ્ટ ક્વેશ્ચન. 10, 20, 30, 40 અને 50. 50 વત્તા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 3. તો 1, 2 અને 3. 50 વત્તા 3 કેટલા થાય? 53. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી કોમેન્ટ મને જરૂર કરો, જેથી મને ખ્યાલ આવે કે મારી સાથે કેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.